જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત છો, મજામાં છો? મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી હેલ્પર જે નવા નિયમો આવેલા છે 30/4/2026ના રોજ. તો ઘણા મિત્રો મેસેજ કરી રહ્યા છે કે સર, એપ્રેન્ટિસ કરેલી ન હોય તો ફોર્મ ભરી શકાય, અથવા તો એપ્રેન્ટિસ કરેલી હોય તો શું ફાયદો? તો હવે મિત્રો, જે નવા નિયમો આવેલા છે એ પ્રમાણે એપ્રેન્ટિસ તમે જો ન કરેલી હો તો પણ તમે ફોર્મ ભરી શકો. અગાઉ પણ તમે ફોર્મ ભરી શકતા હતા, પરંતુ કારણ એ હતું કે તમારું મેરિટ બને કે ન બને એના ઉપર આધાર લેખિત પરીક્ષામાં નંબર આવે કે ન આવે. પરંતુ હવે નવા નિયમ પ્રમાણે જીએસઆરટીસીએ નિયમો જે ચેન્જ કર્યા છે એમાં અગાઉ જે ઓએમઆરનું જે વેઇટેજ હતું એ 30% હતું, એની જગ્યાએ તમે તમારા બધા માટે ખુશખબર છે કે 90% ગણવામાં આવેલ છે અને લેખિત પરીક્ષા માટે અલગથી મેરિટ બનશે નહીં. જેમણે પણ ફોર્મ ભર્યું છે તમામ પરીક્ષા આપી શકશે. એ મોટામાં મોટો ફાયદો છે. તો દોસ્તો, એપ્રેન્ટિસ કરેલો હશે તો પણ તમને ફાયદો થશે, અને નહીં કરેલો હોય તો પણ તમને ફાયદો જ છે. એનું કારણ છે કે જો તમારે એપ્રેન્ટિસ નહીં કરેલું હોય તોય તમે પરીક્ષા આપી શકશો. પ્લસ તમને ગેરફાયદો એ છે કે એપ્રેન્ટિસના 10% ઉમેરાશે, પરંતુ જો હોય તો તમને 10% ફાયદો થશે. જો ના હોય તો પણ નિરાશ થવાની જરૂર નથી. તમે એપ્રેન્ટિસ નથી કર્યું તો પણ વાંધો નથી, પરંતુ તમારે એ પ્રમાણે ઓએમઆરમાં તમારે વધુ માર્ક્સ ખેંચવા પડશે. 90% જે ઓએમઆર છે લેખિત પરીક્ષા, તો એના તમારે 90%માંથી તમારે વધારે ખેંચવા પડશે. કારણ કે 10% તમને એપ્રેન્ટિસના નહીં મળે. એટલા માટે તમારે જેમણે પણ એપ્રેન્ટિસ નથી કર્યું એ લોકોને ઓએમઆરમાં ધ્યાન વધુ દેવું પડશે. કારણ કે જેમને એપ્રેન્ટિસ કરેલું છે એમને 10% ઉમેરાશે. મતલબ કે એપ્રેન્ટિસના 80% હોય તો એના 10%, બરાબર? તો એ પ્રમાણે ગણતરી કરવાની હોય છે. તો કે જે તમારે 100%એ 10%, તો 80% એ કેટલા, બરાબર? તો એ પ્રમાણે તમારે એના માર્ક્સ મળતા હોય છે. તો એપ્રેન્ટિસ નથી કર્યું તો પણ તમે આરામથી ફોર્મ ભરી શકશો, અને એ પ્રમાણે તમે સરભર કરી શકશો લેખિતમાં વધુ માર્ક્સ લાવીને. તો પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી. ઓએમઆરમાં તમે વધુ માર્ક્સ લાવી અને બીજાની મતલબ કે હરોળમાં આવી શકશો. એટલે આ એક સારો નિર્ણય છે, અને ખાસ દરેક મિત્રોને પરીક્ષા પણ આપવા મળશે. એ પણ ઘણો એવો સારો નિર્ણય છે, સારો ડિસિઝન છે કે જે પણ ફોર્મ ભરશે. અગાઉ કેવું હતું? અગાઉ તમારે આઈટીઆઈના અને પ્લસ એપ્રેન્ટિસના બંનેના 70 માર્ક્સમાંથી જે મેરિટ બને એના આધારે તમને ઓએમઆર લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવતા હતા. તો એ એક અન્યાય હતો. પરંતુ હવે જે નવા નિયમ પ્રમાણે જે પણ ફોર્મ ભરશે એમને પરીક્ષા આપવા મળશે. આ ગુડ ડિસિઝન છે દરેક વિદ્યાર્થીઓ માટે કે આઈટીઆઈમાં ઓછી મહેનત કરી હોય, એપ્રેન્ટિસમાં ઓછા હોય, તો મતલબ કે એમને જે છે એમને મેરિટમાં અમુક સમય મતલબ કે જે મેરિટ બને તો અમુક વખતે એમનું નામ ન આવે તો એ પરીક્ષાથી વંચિત રહેતા હતા. પરંતુ હવે નવા નિયમ પ્રમાણે એમને પણ લાભ મળશે. જેમણે એપ્રેન્ટિસ નથી કર્યું તો એમને પણ લાભ મળશે પરીક્ષા આપવાનો, અને જેને ઓછા ટકા છે જેમણે આઈટી અને એપ્રેન્ટિસમાં, તો એમને પણ આમાં સરભર કરી શકે. જે 90% જે તમારો ઓએમઆર લેખિત પરીક્ષામાં ગુણ ગણાશે તો એમાં એ સરભર કરી શકશે. તો એ ઘણો એવો ફાયદો દરેક વિદ્યાર્થીને થશે, બરાબર? તો આ ઘણું બદલાઈ ગયું છે. તો આવનારી ભરતીમાં કંડક્ટર ટૂંક સમયમાં ભરતી આવશે, અને હેલ્પરની પણ આવશે ટૂંક સમયમાં. હજુ આ થોડુંક મતલબ કે બાકી છે. જે વાત કરીએ લાઇનમેનવાળો જે મુદ્દો છે એ હજુ જૂન મહિનામાં કંઈક ચુકાદો આવવાનું એવી વાત સાંભળી છે, બરાબર? તો એ જુલાઈ ઓગસ્ટ અથવા તો નવેમ્બર ડિસેમ્બરમાં કદાચ ભરતી આવી શકે એવી સંભાવના છે 100%, બરાબર? તો એ પ્રમાણે તૈયારી પણ ચાલુ રાખવી. મતલબ કે એવું આપણે ચોક્કસ નહીં કહી શકીએ કે આવી જ જશે, પરંતુ એવી સંભાવના છે.
કે અંદાજિત ભરતી આવી શકશે, કારણ કે જે અગાઉ આપણે વિડીયોમાં વાત કરી કે જગ્યાઓ હજુ પણ 1500થી 2000 જગ્યાઓ ખાલી છે. તો એ જો સરકારને યોગ્ય લાગશે જીએસઆરટીસીને કે હજુ પણ ભરતી કરવી છે તો આવી શકશે, એવું આપણે ચોક્કસ નહીં કહી શકીએ કે ભાઈ ભરતી ફાઇનલ આવશે જ, પરંતુ જગ્યાના આધારે એ પ્રમાણે કહી શકીએ કે ભરતી આવી શકશે હેલ્પરની. અને આજે નવા નિયમો ચેન્જીસ કર્યા છે તો એ પ્રમાણે જે છે જોતા લાગે છે કે ટૂંક સમયમાં ભરતી પણ આવનાર છે. તો એ પ્રમાણે તૈયારી ચાલુ રાખજો. અને જે રેલવેની છે, જે મેટ્રોમાં આવેલી છે, તો એની પણ તૈયારી ચાલુ રાખજો, જેથી કરીને આમાં પણ તમને ફાયદો થશે. વધુમાં વધુ આ વિડીયો મિત્રોને શેર કરજો, જેથી એમને પણ આ વિશે માહિતી મળે. આભાર.